નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ ગુજરાત ટોપ 5 ના ન્યૂઝ પર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે અષાઢ સુદ નોમની વીજળી વરસાદ માટે સારા સંકેત આપી રહી છે. સાથે જ બંગાળના ઉપસાગરમાંથી સર્જાયેલું વરસાદી વહન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ત્યાંથી આશરે 26 કિલોમીટર દૂર જુંડાલ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાત્રે જુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે દીપડો દેખાયો હોવાના દાવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 19મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં દીપડાએ દેખા દીધી હતી. શરણદીપ સોસાયટીના એક બંગલોની દિવાલ કૂદીને દીપડો અંદર ઘૂસ્યો હતો. ત્યારબાદ સોસાયટીના કૂતરા દીપડાની પાછળ દોડ્યા હતા. આ ઘટના બાદ ઘુમા, શેલા અને બોપલ પંથકના સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડી રાત્રે રાજ્યના સચિવાલય અને ક્ષેત્રીય પ્રશાસનમાં વ્યાપક ફેરબદલ કરતા 28 જેટલા IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ વિભાગોની કામગીરીને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાના હેતુથી આ બદલીઓ કરવામાં આવી છે. UGVCL અતિરિક્ત ચાર્જ સંભાળતા ગૌરાંગ મકવાણાની કાયમી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ પરિસ્થિતિ હવે માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી. ખખડ ધ્વજ રસ્તાઓથી રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા ત્રસ્ત થયા છે. ઈચ્છાપુર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વિડીયો બનાવી સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું, આના અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં આબુ રોડના સિયાવા ગામની 2 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે. બનાસકાંઠા આરોગ્ય વિભાગે 469 ટીમો બનાવી સર્વેલન્સ શરૂ કર્યું. ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ભય સતત વધી રહ્યો છે. રાજસ્થાનના આબુ રોડ તાલુકાના સિયાવા ગામની 2 વર્ષની બાળકી કીર્તિ સાજાભાઈ ડુંગાસિયાને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ સતત ઉલટીઓ થવા લાગી હતી. બાળકીની સ્થિતિ વધુ બગડતા તેને શરીર ખેંચાવા સાથે બેભાન જેવી ગંભીર અવસ્થામાં તાત્કાલિક વધુ સારવાર અર્થે પાલનપુર સ્થિત બનાસ મેડિકલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ગુજરાત ટોપ 5 માં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર. ગુજરાત ટોપ 5 માં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.